નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે રાજપીપળાથી રામગઢને જોડતા કરજણ નદી પરના પુલની ગંભીર સમસ્યા સામે આવી। આ પુલ અગાઉ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો। પરિણામે પુલના વચ્ચેનો ભાગ બેસી ગયો અને ખૂબ જ ડેમેજ થયો, જેના કારણે તેને રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો। આ બંધની આજુબાજુના 8 થી 10 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને અવરજવર માટે ફરીથી લાંબો રસ્તો લેવો પડે છે, જેના કારણે એક તરફથી મુસાફરીમાં 20 રૂપિયા અને આવા જવામાં કુલ 40 રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ ચોમાસા પહેલા પુલનું રિપેરિંગ પૂર્ણ થઈ જાય અને તે ચાલુ થાય તેવી માંગ કરી છે, કારણ કે પુલની હાલત એટલી ખરાબ છે કે ક્યારે પડી જાય તેની કોઈ નિશ્ચિતતા નથી। ચાલવાનું ને એમ જે માલ સામાન શાકભાજી લીધી હોય ને તે બધું લઈ જવાનું મુસીબત પડે છે। આવતી વખત 20, પછી જતી વખત 20-40 રૂપિયા તો એ જ થઈ જાય અને નેર પર પાછા ઉતારી દે આ રિક્ષાવાળા બી। આ રસ્તો સારો પડે છે એમને।